નમસ્કાર મિત્રો, ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે. જિલ્લા પંચાયત કચેરી ડાંગ ખાતે જિલ્લા પંચાયત માટે જિલ્લા તાલુકા કોર્ટના વકીલ પેનલની નિમણૂક અંગેની આ ટૂંકી જાહેરાત આપવામાં આવી છે. જેમાં જિલ્લા પંચાયત કચેરી ડાંગ ખાતે જિલ્લા તાલુકાની કોર્ટ સમક્ષના સિવિલ, સર્વિસ, રેવન્યુ, ટ્રિબ્યુનલ, લેબર, ક્રિમિનલ વગેરે કેસોમાં જિલ્લા પંચાયત કચેરી વતી દાખલ કરવામાં આવતા મુકદ્દમા કેસો તેમજ જિલ્લા પંચાયત કચેરી વિરુદ્ધ દાખલ થતા મુકદ્દમા કેસો સામે બચાવ રજૂ કરવા વકીલ પેનલની રચવાની હોય. નીચે જણાવેલ શરતોને આધીન સબ અરજી જિલ્લા વિકાસ અધિકારી શ્રી વકીલ પેનલ માટે અરજી જિલ્લા પંચાયત કચેરી ડાંગ ખાતે ફક્ત આરપીએડી થી તારીખ 4/4/2025 ના રોજ સાંજે 6 ને 10 કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે. વિગતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત જિલ્લા તાલુકાની કોર્ટ પેનલ માટે છે. શૈક્ષણિક લાયકાત ભારતની માન્ય યુનિવર્સિટીમાં કાયદાના સ્નાતક અને કાયદાની પ્રેક્ટિસ માટે માન્યતા પ્રાપ્ત હોવા જોઈએ. અનુભવની વાત કરીએ તો જિલ્લા તાલુકાની કોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષની વકીલાત કરેલી હોવી જોઈએ. અન્ય બાબતો તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નોંધણી હોવી ફરજિયાત છે. ફીની જો વાત કરીએ તો ઓફિશિયલ જે આપેલી છે વેબસાઇટ ઉપર જે પીડીએફ મૂકેલી છે તેની અંદર ફીનું માળખું આવી રીતના છે. તો હાઈકોર્ટ પિટિશન કેસ જેવા કે સિવિલ દાવો, સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન, ફોજદારી કેસ, અપીલ, કન્ટેમ્પ્ટ પિટિશન વગેરે માટે 20,000 રૂપિયા આપવામાં આવશે એક જ માટે. જિલ્લા તાલુકાની કોર્ટ કેસ જેવા કે સિવિલ દાવો, રેગ્યુલર સિવિલ દાવો, સ્પેશિયલ સિવિલ દાવો, ફોજદારી કેસ, લેબર કેસ, અપીલ માટે 10,000 રૂપિયા આપવામાં આવશે. વિકાસ કમિશનશ્રીની કચેરીમાં અપીલ 5,000 રૂપિયા આપવામાં આવશે. ખાસ સચિવ મહેસૂલ વિવાદ, પંચાયત વિભાગ, અન્ય ટ્રિબ્યુનલ કચેરીનો કેસ હશે તો 7,500 આપવામાં આવશે. કેવીએટ એટલે હાઈકોર્ટનો કેસ હશે તો 5,000 રૂપિયા આપવામાં આવશે. કેવીએટ સ્થાનિક કોર્ટ કેસ હશે તો 3,000 રૂપિયા આપવામાં આવશે. કાયદાકીય અભિપ્રાય લેવાનો હશે તો 2,500 રૂપિયા આપવામાં આવશે. ઉપયુક્ત નક્કી કરેલ ફીમાં ફેરફાર કરો તેમજ નક્કી કરેલ ફી સંદર્ભે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આખરી નિર્ણય જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડાંગનો રહેશે. વકીલ પેનલ અંગેની શરતો, ધોરણ, અરજી ફોર્મ જિલ્લા પંચાયતની વેબસાઇટ dang.dp.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. અરજી ફોર્મ સાથે અનુભવના તથા સંદર્ભિત ડોક્યુમેન્ટ ફરજિયાત બિડાણ કરીને મોકલવાના રહેશે. અન્ય જરૂરી જાણકારી માટે કચેરી સમય દરમિયાન આ ફોન નંબર છે તે તમે ત્યાંથી મેળવી શકો છો અને તમને જો જરૂરિયાત લાગે તો તેનો ઉપયોગ કરી શકો છો. આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો.